હેલો મિત્રો, તો બધાને જય દ્વારકાધીશ। તો આજે આપણે બ્લાઉઝનું કટિંગ ખરમાંથી કેવી રીતે કટિંગ કરવું એ શીખવાના છે। આમ એટલે ઉપર ખરમો આપણે મૂકીને ગોઠવીને ને કયો ભાગ ક્યાંથી નીકળે એ અમુક લોકોને ખબર ન હોય, તો આપણે આ વિડીયોમાં શીખી જઈશું। તો આ 1 મીટરનું કાપડ છે મિત્રો, તો આને આવી રીતે આપણે ડબલ કરી દેવાનું છે। બાયનો ભાગ કટિંગ કરી લેવાનો છે। આ બાજુ આપણે પાછળનો ભાગ, અહીંયા આપણે પાછળનો ભાગ ગોઠવો, વાહાનો અહીંયા શોલ્ડર પટ્ટા ગોઠવા, અહીંયા આપણે કટોરીનો ભાગ કટિંગ કરવાનો છે મિત્રો। પછી આ વચ્ચેથી બધી નાની નાની પટ્ટીઓ વધતી હોય ત્યાં આપણે ગાજ બટન પટ્ટી ને ગળા પટ્ટી એવી રીતે આપણે કટિંગ કરવાનું છે। તો મિત્રો પેલા આપણે આ ખરમાં મૂકીને ફરતું આ જ રીતે ડ્રોઈંગ કરી નાખવાનું છે, એટલે દોરી નાખવાનું છે એમ આ જ રીતે। તો મિત્રો આપણે ફરતું ડ્રોઈંગ કરી નાખ્યું છે, બધું ગોઠવીને આપણે અહીંથી પાછળનો ભાગ કાઢ્યો છે, આ યોગ પટ્ટા કાઢ્યા છે ને આ શોલ્ડર પટ્ટા ને આ બાજુ કટોરી ને આ બાજુ બાય। તો હવે આપણે આને ફરતું ડ્રોઈંગ થઈ ગયું એટલે ફરમાને લઈ લેવાના છે ને આનું કટિંગ કરી નાખવાનું છે। પછી તો પહેલા આપણે બાયનું કટિંગ કરી નાખશું।
મિત્રો આપણે પાછળનો ભાગ છે, આ શોલ્ડર પટ્ટા ને આ કટોરી, આ યોગ પટ્ટા, બધા ઓલામાં બબ્બે વસ્તુ આપણે કાઢી છે. બ્લાઉઝમાં બબ્બે વસ્તુ જ કાઢવાની. ફરમાં ભલે એક એક ફરમામાં આપણે કટિંગ કર્યું હોય ને આ આપણે બાંય છે. તો મિત્રો કેવો લાગ્યો મારો વિડીયો? લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો ને સબસ્ક્રાઈબ કરજો. તો આવજો, બાય બાય ને ટાટા.